હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો? જય શ્રી કૃષ્ણ. ફરી એક નવો વિડીયો ઉત્તરાયણ વિશેનો. આપણે આગળ એક વિડીયો જોયો, પણ એમાં મેં કહ્યું હતું કે ઉત્તરાયણની શોધ કોણે કરી હતી, એના મૂળ તત્વથી આપણે વાત કરી હતી. આજે હું તમને વાત કરીશ ઉત્તરાયણ પર્વ વિશે. ફરી પાછી આવી ગઈ છું સરસ પતંગ અને ફિરકી લઈને. મિત્રો, આપણો બહુ જ ખૂબ મજાનો તહેવાર નજીક આવી રહ્યો છે, ઉત્તરાયણ, કાઇટ ફેસ્ટિવલ, જેને નાનાથી માંડીને મોટા લોકો ખૂબ આનંદથી ઉજવે છે અને બધા સાથે મળીને એ તહેવારને મન મૂકીને માણે છે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું ઉત્તરાયણ વિશે. મારા દરેક વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર. મારા આ વિડીયોને પણ લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. સાથે બેલ આઇકન છે, પ્રેસ કરી દેજો. આપણે વાત કરીએ છીએ મિત્રો ઉત્તરાયણ. એનો પરિચય આપું તમને. દરેકને ખબર જ હશે ઉત્તરાયણ શું છે, કેમ છે, આપણે એનો તહેવાર વર્ષોથી કેમ ઉજવીએ છીએ. ઉત્તરાયણ, જેને મકર સંક્રાંતિ પણ કહે છે, એક મુખ્ય હિન્દુ તહેવાર છે, જે દર વર્ષે 14 જાન્યુઆરીએ એના રોજ મનાવવામાં આવે છે અને વાસી ઉત્તરાયણ તરીકે બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને મકર સંક્રાંતિ કહે છે. ઉત્તરાયણ એટલે કે સૂર્યની ઉત્તર દિશા તરફની ગતિ ઘણા સમયથી ચાલતી હતી. એના લીધે ત્યાર પછી દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી થાય છે. એ પહેલાં શિયાળો હોય, એમાં દિવસ ટૂંકો ને રાત લાંબી હોય છે, પરંતુ ઉત્તરાયણ પછી દિવસ લાંબા અને રાત ટૂંકી થઈ જાય છે. હવે મિત્રો, એનું ધાર્મિક મહત્વ માનીએ, એટલે કે સૂર્ય ઉપાસના. ખરેખર આ તહેવાર મુખ્યત્વે સૂર્યદેવ, સૂર્યનારાયણને સમર્પિત છે. શાસ્ત્ર મુજબ ઉત્તરાયણના 6 મહિના દેવતાઓનો દિવસ માનવામાં આવે છે, જે શુભ કાર્યો માટે ખૂબ શ્રેષ્ઠ ગણાય છે. પુણ્યકાળ. માન્યતા એ છે કે આ દિવસે સ્નાન, દાન, જપ, તપ અને પિતૃકર્મ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. ગંગા, જમના જેવી પવિત્ર નદીઓમાં સ્નાનનો મહિમા ખૂબ વર્ણવ્યો છે આ દિવસે. હવે મોક્ષનો માર્ગ એ જોવા જઈએ તો ભગવદ્ ગીતા 8મો અધ્યાય 24મો શ્લોક, એમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઉત્તરાયણના 6 મહિને પ્રકાશતા, જ્યારે સૂર્ય ઉત્તરાયણ હોય અને ચંદ્ર શુક્લ પક્ષમાં હોય, ત્યારે જતા યોગી બ્રહ્મને પ્રાપ્ત થાય છે અને એ પુનર્જન્મ પામતા નથી, મોક્ષ પ્રાપ્તિને પામે છે. આથી ઉત્તરાયણને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ ગણવામાં આવે છે. આ આપણે એના ધાર્મિક મહત્વ અને એના પરિચય વિશે વાત કરીએ છીએ મિત્રો. હવે દાન અને પુણ્યની વાત કરીએ તો તલ અને ગુળથી બનાવેલી વસ્તુઓ, તલ ગોળના લાડુ, તલ ગોળની ચીક્કી, સિંગ પાક, કોપરા પાક, આનું દાન અને સેવન કરવાથી સારું આરોગ્ય અને પુણ્ય મળે છે. તલ સંબંધોની ગરમાગરમી અને ગોળ મીઠાશનું પ્રતીક છે. મહારાષ્ટ્રના લોકો કહે છે ને, આ દિવસે એકબીજાને લોકો તલ ગોળના લાડુ ખવડાવે છે. તિલ ગુળ ખા અને ગુળ ગુળ બોલા, એટલે તલ ગોળ ખાઓ અને મીઠું મીઠું બોલો દરેક સાથે. હવે આનું ઐતિહાસિક પાસું જોઈએ મિત્રો, તો પ્રાચીન ઉલ્લેખ મુજબ ઉત્તરાયણનો ઉલ્લેખ વૈદિક ગ્રંથોમાં પણ મળે છે. સૂર્ય સિદ્ધાંત જેવા ખગોળીય ગ્રંથોમાં સંક્રાંતિની ગણના કરવાની પદ્ધતિ વર્ણવી છે. મહાભારત કાળ, પાંડવોના પિતા પાંડુનું અવસાન ઉત્તરાયણમાં જ થયું હોવાનું મનાય છે. ભીષ્મ પિતામહે પણ ઉત્તરાયણની પ્રતીક્ષા બાણ સૈયા પર કરી અને પોતાની સ્વેચ્છાએ પછી પ્રાણ ત્યાગ કર્યા હતા ઉત્તરાયણ પછી. એટલે એ સમયનું ખૂબ મહત્વ છે ધાર્મિક રીતે, કારણ કે આ સમયે શરીર છોડતા જીવને મોક્ષ મળે છે એવી શ્રદ્ધાને માન્યતા છે.
અને પૌરાણિક કથા મુજબ જોઈએ તો આ દિવસે ભગવાન સૂર્ય તેમના પુત્ર શ્રી શનિદેવને મળવા એમના ઘરે મકર રાશિમાં જાય છે. આમ પિતા પુત્રના મિલનનો પણ આ દિવસે સંદર્ભ છે. હવે ગુજરાતમાં ઉત્તરાયણની વિશેષતા શું છે મિત્રો, એ વિશે વાત કરીએ તો ગુજરાતમાં ઉત્તરાયણ એ પતંગનો તહેવાર એવું ગણાય છે. પતંગબાજી 14 જાન્યુઆરીનો દિવસ આકાશમાં રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે. આખું આકાશ વિવિધ રંગના પતંગો અને દોરાથી છવાઈ જાય છે. કાઈપોચ છે પતંગ કાપવી અને ખૂબ ઊંચી પતંગ ઉડાડવી, એની સ્પર્ધા કરવી એ પણ એક રિવાજ છે. અને એ દરેક ઘરના ધાબા લોકોથી ભરાઈ જાય છે. અને ખાસ પકવાન બધા ખાય છે તે દિવસે. વિવિધ શાક ભેગા કરીને ઊંધિયું ખાય છે. સિંગ, તલ, ગોળની ચીક્કી, ચેવડો, મમરા ચવાણું એ બધું સાથે ખવાય છે. પછી મિત્રો આ તહેવાર આપણને સામાજિક એકતા એના વિશે પણ કહે છે કે આ તહેવાર ધર્મ, જાતિ, વર્ગ ઉપરાંત સૌને એકતાથી બાંધે છે. સવારે પતંગ ઉડાડવી અને સાંજે ભેગા મળી ભોજન કરવું, ખાવું અને ખવડાવવું આ એક રસમ બની જાય છે અને બધા સાથે એનો આનંદ પણ માણે છે. હવે મિત્રો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની વાત કરીએ તો ઋતુ પરિવર્તન થાય છે આ સમયકાળ દરમિયાન. સમય એવો છે કે શિયાળો સમાપ્ત થાય છે અને વસંત ઋતુનું આગમન થાય છે. વાહ, વસંત ઋતુ, જેનાથી લોકોના મન હર્ષ ઉલ્લાસથી ભરાઈ જાય છે. અને કૃષિ સંદર્ભ એટલે ખેતીને ધ્યાનમાં લઈને આ તહેવાર ખેતીની કાપણી સાથે પણ જોડાયેલો છે. નવા અન્નનું સ્વાગત કરવા માટે ખીર પૂરી જેવી વાનગીઓ બનાવાય છે. હવે આપણા સ્વાસ્થ્યનો લાભ એના વિશે વાત કરીએ મિત્રો તો તલ અને ગુળ શરીરને ગરમી આપે, જે ઠંડી ઋતુમાં ફાયદાકારક બને છે. મિત્રો હવે ઉત્તરાયણનો નિષ્કર્ષ છેલ્લી વાત કરીએ તો ઉત્તરાયણ એ ફક્ત ધાર્મિક તહેવાર નથી, પણ તે પ્રકૃતિ, ઋતુચક્ર, ખેડૂતો, પરંપરા અને આનંદનો સંગમ છે. આ દિવસની શુભ શરૂઆત નવી ઉર્જા અને આશાનું પ્રતીક છે. ઉત્તરાયણની શુભકામનાઓ એ શુભેચ્છા સાથે આ તહેવાર ગુજરાત અને ભારતભરમાં ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે. તો મિત્રો આપણે આ ઉત્તરાયણની વાત કરી અને મેં તમને સારી એવી જાણકારી આપી હશે. આમ તો તમે સૌ જાણો જ છો, છતાંય મારા વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર. ફરી નવા વિડીયો સાથે જરૂર મળીશું. જય શ્રી કૃષ્ણ.